અહીં એક ઉપવાસ કરે અને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે, તે શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરે તે બરોબર થાય છે. માટે અહીંયા ભજન જાજુ કરવું. કેટલાક આમાં રહીને મોટા સાધુની નિંદા કરે છે, તે સત્સંગમાં કુસંગ છે. ધોલેરામાં નિર્મળાનંદ સ્વામીની નિર્વિકારાનંદે નિંદા કરી એટલે તેને જમ તેડવા આવ્યા. તે નિર્વિકારાનંદે દીઠા, કેમ જે એક જમ બોલ્યા જે ઓલ્યો નિર્વિકારાનંદ પણ તે નિર્મળાનંદ સ્વામીના પડખે બેઠો છે ત્યાં સુધી લેવાય નહીં, પણ ઓરો આવે તો લઈ જઈએ, માટે તે ઉઠે ત્યાં સુધી રોકાવો. તે વાત નિર્વિકારાનંદે સાંભળી એટલે આખી રાત ત્યાંથી ઉઠ્યો નહીં ને લઘુ કરવા જવું હતું પણ બેસી રહ્યો, તોય નિર્મળાનંદ સ્વામીનો ગુણ આવ્યો નહીં. પછી જમ દેખાતા આળસી ગયા એટલે ત્યાંથી ઉઠ્યો અને લઘુ કરવા ગયો. પછી તેને જમ ઉપાડી ગયા. માટે અવગુણ લેવો તે સમાન બીજું કોઈ પાપ નથી. સત્સંગી માત્ર અને મનુષ્ય માત્ર હંમેશા બીજાના અવગુણ શોધવામાં જ દ્રષ્ટિ કરે છે. પોતાનો અવગુણ શોધવો હોય તો વર્ષોના વર્ષો થઈ જાય. સત્સંગી થાય એટલે મનમાં એમ સમજે કે મારા જેવો પૂરો કોઈ નહીં. પરંતુ સત્સંગ, કથા, વાર્તા, સંત સમાગમ જેમ જેમ વધુ કરીશું તેમ તેમ આપણા અવગુણ, દોષ, ભૂલ, કુટેવ એ બધી ઓળખાશે. માટે સારા સંત સાથે હેત રાખવું, તેની સાથે ચર્ચા, વિચારણા, કથા, વાર્તા કરી આપણા દોષ ટાળવા. જય સ્વામિનારાયણ.